હપ્તા વસૂલી કરનારની ખેર નહીં, હવે એક ફરિયાદ અને આવી ગયું છે તે પોલીસના સકંજામાં. હપ્તા વસૂલી કરનારા માથાભારે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યો. ઘટના છે સુરતના ઉધના વિસ્તારની, જ્યાં હોટેલ સંચાલક મામા ભાણેજને ધમકી આપી આરોપીએ હપ્તાની માંગ કરી. આરોપીએ હોટેલ સંચાલકને ધમકી આપીને કહ્યું કે તું યહાં લંબે સમય से होटल चला रहा है, अब मुझे हफ्ता देना पड़ेगा. आरोपीए પોતાની ધાક જમાવવા હોટેલ સંચાલક પર કાચની બોટલ ફેંકી આ શબ્દો કહ્યા. બોટલ વાગતા હોટેલ સંચાલકને કપાળમાં ઈજા પહોંચી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્યાં પહોંચીને આ હુમલાખોર, આ હપ્તા વસૂલી ખોરને ઝડપી લેવામાં આવ્યું છે. એણે આ જે નોનવેજની દુકાન છે એના માલિકને એવું કીધું કે તારે મને 10,000નો હપ્તો દર મહિને આપવો પડશે, અને એના સાથે ઝઘડાઝઘડી કરી, મારામારી કરી, એને ધમકીઓ પણ આપી. આ ઉપરાંત એણે એ જ સ્થળે જે દુકાન હતી ત્યાં જઈ અને તેના ગલ્લામાંથી 4,700 જેટલી રોકડ રકમ બળજબરીથી કઢાવી લીધી હતી. આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધની જે ગંભીર કલમો છે તમામ લગાવવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ હોટેલ સંચાલક પાસેથી મહિને 10,000 રૂપિયાના હપ્તાની માંગ કરી, પરંતુ હવે આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.